એક વહુ હતી અને એક એના સાસુમાં હતા. એટલે એની જે વહુ હતી ને એ જીન્સ પહેરીને ફરવા ગઈ. તે એની વહુ પાછી આવી ને એટલે એના સાસુમાં એ કીધું એ કે તમારે તો ઠીક એ કે આ જીન્સ ને ડ્રેસ ને પહેરો એ કે અમારા જમાનામાં તો અમે સાડી પહેરતા અને એટલી તો લાજુ કાઢતા એ કે. એટલે એની વહુ કે હૈસે મમ્મીજી એ કે. પછી વહુ રસોઈ બનાવવા ગઈ. તેના સાસુમાં રસોડામાં ગયા એની પાછળ. એ કે આ તમારે તો ઠીક એ કે આ ગેસની સુવિધા થઈ ગઈ છે એ કે અમારા જમાનામાં તો અમે આખો દિવસ ચૂલે રસોઈ બનાવતા અને અમારી આંખું લાલ ચોર થઈ જતી એ કે. તે એની વહુ કે હૈસે મમ્મીજી એ કે. પછી એની વહુ રસોઈ બનાવીને અને એ હાથને એવું ધોતી હતી. તો એના સાસુમાં જોઈ ગયા ને એટલે એની વહુને કહે કે આ તમારે તો ઠીક એ કે સીધો આ નળ ચાલુ કર્યો ને આ પાણી ઢોર્યું એ કે અમારા જમાનામાં તો અમે એ કે બેડા લઈને અને એ કે કૂવે પાણી ભરવા જતા એ કે. એટલે એની વહુ કે પણ હૈસે મમ્મીજી એ કે. થોડીક વાર થઈ ને ત્યાં તો એ સાસુમાની દીકરી આવી. એ કે મમ્મી એ કે આજ તો મને બહુ ગરમી થાય છે એ કે. એટલે એના મમ્મી એની દીકરીને કહેતી બટા એસી ચાલુ કરી લે ને એ કે. એટલે એની વહુ કે મમ્મીજી એ કે તમારી દીકરીને કહો ને કે પહેલાંના જમાનામાં તો લાઇટ જ નહોતી અને અમે બધાય તો એસી ને પંખા વગર એમનેમ સૂઈ જતા કે. કયો ને મને તો ક્યાર ના કહો છો તમારી દીકરીને કહો થોડુંક. હેલો મિત્રો, તો આજે વિડીયો છે એ સાસુ અને વહુ વચ્ચે કોઈ ઝઘડો કરવા માટેનો વિડીયો નથી, જસ્ટ કોમેડી માટે આ વિડીયો છે. એટલે કોઈના ઉપર આવો પ્રભાવ ન પડે એટલા માટે હું કહું છું કે જસ્ટ કોમેડી માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે.